શકો છો ચાલુ ચકડોલે તેના પાર્ટ અલગ અલગ થઈ ગયા છે. હવે કદાચ આ પાર્ટ અલગ થઈ ગયા અને એ નીચે પડે તો કમસે કમ 100 થી 150 વ્યક્તિનું હાદસો થઈ શકે અને તેમના પરિવારને ખૂબ નુકસાન થાય. હવે આ લોકોને કાંઈ પડી નથી. હવે 50 રૂપિયાની ટિકિટ લઈ અને આ ચકડોલમાં બેસાડે છે અને પ્રશાસને આવા લોકોને ચકડોલનું નિરીક્ષણ કર્યા વગર મંજૂરી આપી દીધી. હવે જોઈ લો હવે પ્રશાસન શું કરે, નગરપાલિકાને 5 થી 6 લાખ રૂપિયા આપી દઈએ એટલે મેળામાં પરમિશન આપી દઈએ. હવે જોઈ શકો તો આટલા વખતની જાનને જોખમ છે આ મેળામાં. કોઈ પરમિશન લીધી હશે પ્રશાસન પાસેથી, છતાંય આ ઇન્સ્ટ્રુમેન્ટ ચેક નથી થયેલા. જ્યારે અમે પગથિયા ચડતા હતા ત્યાં એક રેલિંગ નીચે પડી ગઈ. હવે આ તો ચકડોલ જ પૂરું આખું અલગ થઈ ગયું. ચાલુ ચકડોલે વચમાં બ્રેક મરાવી અને ઊભું રાખીને અત્યારે અમે વચમાં ઊભા રહી ગયા છીએ. હવે નથી નીચે ઉતરાય એમ કે નથી ક્યાંય હરકત કરાય એમ, કારણ કે ચકડોલ તો અહીંયા વચમાં જ તૂટી ગયું છે. તો મિત્રો આવા ચકડોલમાં બેસતા પહેલાં 100 વાર વિચારીને બેસજો, કારણ કે આવા લોકોનો ભરોસો નહીં. આનું બહુ જૂનું ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. તો આ લોકોને આટલું જ કહેવું, બાકી તો આપણે કંઈ કહેવાથી ફેર નહીં પડે આ લોકોને, કારણ કે આનું રોજનું કામ છે. પણ હવે આ જનતા ખુદ જાગૃત થાય અને આવા ચકડોલમાં ન બેસે એવી વિનંતી છે. બહુ જૂના ચકડોલ છે. બાકી મેળાનો આનંદ માણવો હોય તો ખાવો પીવો અને દર્શન કરી અને બિલકુલ મેળાનો આનંદ માણી શકીએ છીએ. બાકી આવા ચકડોલના ચક્કરમાં બહુ ન પડો. તો આખું ચકડોલે ચડી ગયું અમારું તો જો. ઓકે, ધન્યવાદ. જય માતા.